હેલો ગાઈસ, તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 8. તો નાસ્તો કરી લીધો છે અને હવે કપડા નીચે સુકાય છે તો કપડા લઈ આવીએ, પછી નાઈ લઈએ, પછી કોલેજ તરફ જવા માટે નીકળીએ. કપડા લેવા માટે પૂગ્યા છે આપણે અને આ છે અમારું પીજી નો ગ્રાઉન્ડ ફ્લોર છે. કપડા આપણા સુકાઈ રહ્યા છે. કપડા તો સુકાઈ ગયા હો ભાઈ. આજે હમણાં યાર વરસાદ હતો ને તો કપડા નતા સુકાતા. આજે સુકાઈ ગયા છે કપડા. 2 દિવસથી કપડા લેવા નથી પુગાડ્યું હતી. બીજા કપડા આ રહ્યા કપડા બીજા આપણા કપડા યાદ છે. હજી એક લોવર ક્યાં ગયું મારું? લોવર પણ ખોવાઈ ગયું મારું આજે. પેન્ટ આપણું છે. કપડા લઈ હાલો ઉપર નીકળી જાય. અમારું પીજી હે ભાઈ. મસ્ત મજાનો ગ્રાઉન્ડ ફ્લોર છે પીજી નો. હેલો ગાઈસ, તો મસ્ત મજાની વાત લઈને નીકળી ગયા છે આપણે કોલેજ તરફ જવા માટે. આજે તો 2 લેક્ચર છે. આપણે 12:30 વાગે નિવડા પણ થઈ જશું. વિદ્યાર્થીઓ નીકળી ગયા છે કોલેજ તરફ. મારા ફ્રેન્ડ ને એના ફ્રેન્ડ મળી ગયા છે. બે બંકાઓ ભૂખ્યા છે આજે કોલેજે. આજે મારા કોલેજ ઈજીડી નો છે. ઘણા વિદ્યાર્થીઓ આવ્યા છે નવા. જો ભાઈ અમારી કોલેજમાં નવું એડમિશન આવી ગયું છે ભાઈ. શું કામ ભાઈ? રામ રામ. શું કામ? ફર્સ્ટ લેક્ચર પૂરો થઈ ગયો છે. ઈજીડી ને બહુ મસ્ત સમજાવું છે ભાઈ. એટલે બધું વિસ્તાર સમજાવું છે. આખા કઈ રીતે હવે બધું કઈ રીતે કેટલું તમારે સેલ્ફ લર્નિંગ કરવાનું હોય, કેટલું મારે સ્ટડી કરાવવાનું છે, કેટલું લેબમાં કરાવશે, બધું મસ્ત સમજાવ્યું છે. અસર નહીં કરે પછી ગુજરાતીમાં ઇંગ્લિશમાં બધું મિક્સ કરીને બધું સમજે એ રીતે ભણાવે છે. બહુ મજા આવી છે. ફાઇનલી આપણે 2 લેક્ચર અટેન્ડ કરીને નીકળી ગયા છે ફ્રી તરફ જવા માટે. આજે ભાઈ આપણે 2 લેક્ચર હતા. બીજા લેક્ચર આજે નથી. આજે 12:30 વાગ્યા સુધી જ કોલેજ હતી. હવે આપણે બીજીએ જઈ જમી અને સુઈ જઈએ. એ ક્યાંક બોર પછીનું પ્લાનિંગ કરી ક્યાંક જવા માટેનું. કોલેજથી ભાઈ આપણે ગયા હતા પીજીએ, જમી પણ લીધું છે. તો થોડો આરામ કરી લઈએ, પછી 3-4 વાગે બાકી ફરવા જવાનું થાય તો મહાત્મા મંદિર જવાનો વિચાર છે. અને બધું મેકબુકની થોડું ડિટેલ આપણું જાણવાનું હતું. મેકબુક લેવું હતું એટલે તો આઈવીની સ્ટોર અને કોમાબીમાં જવું હતું તો ત્યાં જશું. થોડી વાર પહેલા આરામ કરી લઈએ પછી નીકળીએ. તો આપણે નીકળ્યા હતા તો આપણે મેકબુક લેવાનું છે. આઈવીની સ્ટોર જઈ રહ્યા છે. રેપિડો આપણો આવી ગયો છે. ગયા હતા આઈવી ન્યૂઝપેપરની મુલાકાત લેવા માટે. આપણે અહીંયા જઈને બસ ખાલી મેકબુક ન્યુ લેવાનું હતું. ભાઈ ન્યુ તો નથી લેવાનું પણ ઓલ્ડ લેવાનું. તો આજે આપણે ગયા હતા ગાંધીનગરની સફર કરવા માટે અને આપણે પહોંચી ગયા છે મહાત્મા મંદિર. અરે ભાઈ હું અહીં રૂપ કેવો તમે જોવો, ખાલી નજારો જોવો તમે અહીં. આ છે મહાત્મા મંદિર છે. હા ભાઈ ગાંધીનગર જેવું આ સિટીમાં છે હો ભાઈ. એક નંબર લીલી છમ હરિયાળી બધીમાં જોવા મળે. આપણે આજ ભાઈ પીજીએ નેવરા હતા ને સાવ કોલેજથી પણ વેલા વેરા તો ફ્રી હતો. મહાત્મા મંદિરની મુલાકાત આવી ગયા છે. મહાત્મા મંદિરની આપણે અંદર જવું હતું પણ મંદિર અત્યારે કે ભાઈ સિક્યુરિટી વાળા ભાઈને પૂછ્યું ને તો કે ભાઈ 5 વાગે કે મંદિર બંધ થઈ જાય. તો કાલે આવતું હોય સવારના 10 થી 5 વાગ્યા સુધી મંદિર ખુલ્લું. તો આપણે જો કાલે ટાઈમ મળશે તો કાલે ચોક્કસ મહાત્મા મંદિરની મુલાકાત લેશું. તો કાલનો વ્લોગ પણ જોજો. તમને ખબર પડે કે મહાત્મા મંદિર કેવું છે. ગાંધીનગર તમે આવો કે ન આવો, મહાત્મા મંદિરની મુલાકાત તમારે કરવી તો કાલનો વ્લોગ આપણો કહી લેજો. ભાઈ થોડું વોકિંગ કરીને આવી ગયા હતા આપણે બીજી. અને આજે તો ભાઈ શું કહેવાય કે થાકી ગયા છે કારણ કે મહાત્મા મંદિર અને ક્રોમા મંદિરમાં રખડવા ગયા હતા.
તો અત્યારે થાકી ગયા છે. સવારે લેક્ચર પણ 11:30 વાગે છે, તો સવારે ઉઠવાનો તો કંઈ પ્રોબ્લેમ નથી. તો અત્યારે થોડો વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે, તો વિડીયો એડિટિંગ કરી લઈએ, પછી સૂઈ જઈએ. તો સારું, ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.